છેલ્લા કેટલાક સમયથી ગીર સોમનાથ જિલ્લાની અંદર ગેરકાયદેસર જે દબાણો છે તે હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને આ દબાણો જ્યારથી હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે ત્યારથી ક્યાંક ને ક્યાંક ગીર સોમનાથ જિલ્લો છે તે સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે, કારણ કે કેટલાક રાજકીય નેતાઓ એવું કહી રહ્યા છે કે ગીર સોમનાથ જિલ્લાની અંદર રાજકીય ઇશારે દબાણો છે તે દૂર કરાઈ રહ્યા છે, પરંતુ હું આજે મારી પાછળ આ દ્રશ્યો છે તે બતાવીશ, કારણ કે જે પ્રમાણે કોંગ્રેસના કેટલાક નેતાઓ અને જે આગેવાનો છે તેમના દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા હતા કે ગીર સોમનાથ જિલ્લાની અંદર જે દબાણો દૂર થઈ રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક રાજકીય ઇશારે થઈ રહ્યા છે અને એકબીજા નેતાઓ એકબીજાના ઉપર આક્ષેપો કરી રહ્યા હતા, પરંતુ આજે આ જે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી છે તેમની આ કાર્યાલય છે કોડીનાર શહેર વચ્ચે આવેલી આ કાર્યાલય છે અને આ કાર્યાલયના આગળના ભાગે જેટલા પણ પગથિયા અને જે દબાણો હતા તેમને પૂર્વ સાંસદ તંત્ર સાથે મળી અને પોતે આ જે દબાણો છે તેમને સ્વૈચ્છિક રીતે હટાવવામાં આવી રહ્યા છે। ખાસ કરીને ગઈકાલે કોડીનારની અંદર કેટલીક દુકાનોના છપરાઓ તેમજ ગ્રામ્ય પંથકમાં ગૌસર છે તે ખાલી કરવામાં આવ્યું હતું અને આજે કહી શકાય કે કોડીનાર શહેરની અંદર આવેલી અને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીની જે કાર્યાલય છે ત્યાં આગળ જે આ ગેરકાયદેસર દબાણ હતું તેમને સ્વૈચ્છિક હટાવવાની કામગીરી છે તે હાથ ધરાઈ રહી છે। ત્યારે હજુ પણ ગીર સોમનાથ જિલ્લાની અંદર કેટલીક જગ્યાએ ગેરકાયદેસર જે કોઈ પણ દબાણો છે તેમને હટાવવાની કામગીરી છે તે ચાલુ રહેશે।